નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 બેઝિક ગણિત પ્રશ્નપત્ર 1 ની આપણે વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ગાલા અસાઇનમેન્ટ બુક બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર 1 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ પ્રશ્નપત્રના જવાબ સાથેની PDF મેળવવા માટે અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્ર અને જવાબ સાથે એમની PDF મેળવી શકો છો। આ ઉપરાંત આપણી વેબસાઇટની લિંક પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમને દરેક પ્રશ્નપત્ર અને એના જવાબ સાથેની PDF મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 બેઝિક ગણિત પ્રશ્નપત્ર 1। તો અહીંયા મિત્રો આ જે પ્રશ્નપત્ર છે એ ગયા વર્ષે માર્ચ 2025માં પૂછાયેલું પ્રશ્નપત્ર છે। આ પ્રશ્નપત્ર ઉપરથી તમને બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્ન પેપર નીકળે છે એનો ખ્યાલ આવશે। તો એનું સંપૂર્ણ અહીંયા જવાબ સાથે સોલ્યુશન આપેલું છે। તો આપણે જોઈએ કે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નપત્ર પૂછાય છે અને કેવા પ્રશ્ન હોય છે। તો આ બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર પહેલું છે, એમાં વિભાગ એ ની અંદર 1 થી 6 પ્રશ્નો છે આપણે વિકલ્પવાળા પ્રશ્નો આપ્યા છે। એમાં આ રીતનો પહેલો પ્રશ્ન છે, એના માપ આપ્યા છે અને નીચે એમના ઓપ્શન આપ્યા છે। તો આ પ્રશ્નપત્ર આપણે પહેલાં ધ્યાનથી જોઈ લઈએ, ત્યાર પછી આપણે દરેક પ્રશ્નપત્રના આન્સર જોશું। ત્યાર પછી પહેલાંના અથવામાં પહેલો છે, કારણ કે પહેલું છે આકૃતિવાળું છે, જે દ્રષ્ટિહીન વિદ્યાર્થી હોય, અંધ વિદ્યાર્થી, એને ખ્યાલ ન પડે એટલે એના માટે એના અથવામાં પહેલો પ્રશ્ન આપ્યો છે, જે ફક્ત અંધ વિદ્યાર્થી માટે છે। ત્યાર પછી બીજો દ્વિઘાત સમીકરણનો છે, ત્રીજો સમાંતર શ્રેણીનો છે, ચોથો યામ ભૂમિતિનો પ્રશ્ન છે। આ રીતના 4 પ્રશ્નો છે। ત્યાર પછી આપણે અહીંયા પાંચમો જોઈએ, તો પાંચમો છે એ ત્રિકોણમિતિનો પ્રશ્ન છે। છઠ્ઠો છે એ મધ્યક અને મધ્યસ્થ એટલે કે આંકડાશાસ્ત્રનો છે। તો આ 6 પ્રશ્નો વિકલ્પવાળા હતા। ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોર્સમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। 7 થી 12 એવા છે। તો 7મો, 8મો, 9મો અને 10મો આ રીતના તમે પ્રશ્ન વાંચી લો। ત્યાર પછી આપણે એમના જવાબ મેળવશું। 12મો પ્રશ્ન આ રીતના 7 થી 12 છે। ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો। તો 13 થી 16 છે ને એ ખરા ખોટા છે, 13, 14 અને 15 આ રીતના। ત્યાર પછી આગળ વધીએ તો આપણે 16મો છે એ ખરા ખોટાવાળો હતો, બરાબર છે। ત્યાર પછી 17 થી 20 એ આપણે એક અંકમાં કે શબ્દમાં જવાબ આવે એ રીતના લખવાના છે, એટલે એમાં ઓપ્શન કેવું નથી આપ્યું, પણ તમારે એક શબ્દ કે અંકમાં જવાબ આવે એ રીતના લખવાના છે। વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો કે 2 સ્પર્શક હોય, બરાબર। આ રીતનો એક શબ્દમાં જવાબ આવે છે। પછી પેલું છે સમાંતર શ્રેણી છે કે નહીં, તો એ જણાવવાનું છે। તો સમાંતર શ્રેણી ચેક કરવાનું છે। પછી પી ડેશ મેળવવાના છે 19, 20। ત્યાર પછી આપણે અહીંયા 21, 22 અને 23। હવે 22 અને 21, 22 છે ને આ રીતના તમને જોડકા પૂછાય કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે, તો કે C2 પાય r, શંકુનું ઘનફળનું 1/3 પાય r વર્ગ h। પછી r ત્રિજ્યા વર્તુળનો પરિઘ 2 પાય r, થીટા વાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાય r થીટાની 160। તો આ રીતના તમને વિકલ્પ મળે। હવે વિભાગ બી શરૂ થાય છે। તો વિભાગ બી ની અંદર નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નના ગણતરી કરીને જવાબ લખવાનો છે। તો મિત્રો અહીં જનરલ ઓપ્શન સિસ્ટમ આપેલી છે। જનરલ ઓપ્શન સિસ્ટમ એટલે કે ટોટલ 13 પ્રશ્નો છે, એમાંથી તમને જે 9 પ્રશ્ન આવડે છે એ જ લખવાના છે। તો 25 થી 37 આ રીતના 2 માર્કવાળા પ્રશ્નો છે, એમાંથી તમને જે કોઈ પણ આવડતા 9 પ્રશ્ન લખવાના થશે। તો તમારે પહેલાં પ્રશ્ન વાંચી લેવાના 13માંથી તમને જે 9 આવડે છે એના આન્સર લખવાના છે। તો 25, 26, 27, 28 ને 29 અને આ રીતનું 30, બરાબર। ત્યાર પછી નીચે છે 31મું, આ રીતના 25, 26, 27, 28, 29, 30, 31 ક્યાં વિભાગ બીના।
ત્યાર પછી અહીંયા 32, આ 32, 33, 34, 35, 36 અને 37. 34ના અથવામાં 34 છે તો એ ફક્ત અંધ વિદ્યાર્થી માટે છે, દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે. ત્યાર પછી વિભાગ સી આવે છે. તો વિભાગ સી છે એમાં નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નના ગણતરી કરીને જવાબ લખવાના છે. 9માંથી 6 તમારે કોઈ પણ 9 પ્રશ્નમાંથી 6 પ્રશ્ન પસંદ કરવાના છે અને એના જવાબ લખવાના છે. તો 38, 39, 40, 43, 38, 39, 40 અને 41 આ રીતના પ્રશ્નપત્રોની અંદર પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી અહીંયા 42, 43 અને અથવામાં 43 એટલે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. 42, 43, 44 આ રીતના 2 સમકેન્દ્રીય વર્તુળ, ત્રિજ્યા 5 સેમી 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તેની લંબાઈ શોધો. અહીંયા 45, ત્યાર પછી 46, ત્યાર પછી આગળ જોઈએ તો વિભાગ ડી આવે છે. તો વિભાગ ડી ની અંદર મિત્રો 8માંથી કોઈ પણ તમારે 5 પ્રશ્નના જવાબ લખવાના છે, દરેકના 4 ગુણ છે. હવે એમાં 47મો છે એ પ્રમેય છે, આપણે સપ્રમાણતાનું વિભાજન કરે છે, પ્રમેય છે. અને એના અથવામાં 47 છે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, જે તમારે લખવાનું નથી. ત્યાર પછી 48 છે, એ 48મો છે ને મિત્રો અહીંયા તમને દાખલો આપ્યો છે. ત્યાર પછી અહીંયા 48મો છે, આ રીતનો બીજો પ્રશ્ન છે. 48માં 1 ને 2 દાખલા આપ્યા છે, બીજો દાખલો અહીંયા છે. અને 48 છે એ બીજો 48 અર્થવામાં આપ્યો છે, એ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. અને અહીંયા તમે જુઓ તો આ રીતના 49 અને 50. તો 50મો છે એ સમાંતર શ્રેણીનો છે. હવે આપણે એના 51, આ 51મો છે આંકડાશાસ્ત્રનો. 52મો પણ આંકડાશાસ્ત્રનો છે, આ રીતનું. આ રીતનું 52મો. પછી એના અથવામાં 52 છે. અહીંયા 52ના જે આપણે પ્રશ્ન પૂછ્યા છે એ 52ના પ્રશ્નનો જવાબ છે, પ્રશ્ન છે. મધ્ય વર્ગ શોધન, બહુલક શોધન, બરોબર. હવે એના અથવામાં 52 છે, એ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. પછી 53 અને 54 જે આપણે સંભાવનાના દાખલા છે, 53 અને 54. તો હવે આપણે આ જે પેપર છે એનું આપણે સોલ્યુશન જોઈએ. તો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આ રીતનું જોવાના છીએ. તો અહીંયા વિભાગ એ છે, સૌપ્રથમ એમનો ઉકેલ આપ્યો છે. અને મિત્રો અહીંયા કઈ રીતનું બોર્ડની એક્ઝામમાં પેપર લખવું એનું તમને નમૂનારૂપ એ પેપર આપ્યું છે. તો જુઓ અહીંયા તો ફક્ત વિભાગ એ છે આ રીતનો ટૂંકમાં લખ્યો છે. તમારે એક જ લાઇનમાં લખવાનું છે પહેલો પ્રશ્નનો જવાબ. તો પહેલાનો, બીજાનો, ત્રીજાનો, ચોથાનો, આ જે આપણે 24 પ્રશ્ન છે વિભાગ એના દરેકના જવાબ અહીં લખ્યા છે. હવે વિભાગ બી શરૂ થાય, જે 25મો દાખલો હતો. તો આ રીતનો 25મો દાખલો થશે. અહીંયા મિત્રો હું તમને ખાલી આ જેમ કેમ પેપર લખ્યું છે એ સમજાવવા માટે આ રીતનું પ્રશ્નપત્ર બતાવું છું. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે.
અને PDF માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમને આ દરેક પ્રશ્નપત્ર જવાબ સાથે PDFમાં મળી રહેશે. ત્યાર પછી આ 26મું, અહીંયા 27માનો જવાબ. જો આ રીતનો હાસ્યમાં ક્વેશ્ચન લખવાનો છે અને ક્રમ આપી અને આપણે જવાબ લખવાનો શરૂ કરવાનો છે. પછી 28, 29, આ રીતનો 30, આ 30મો જે આપણે અધૂરો છે અહીંયા જોઈએ. 31, ત્યાર પછી નીચે 32મું છે. 33, 34મું, 34મો છે એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે હતું, એનો જવાબ છે. 35, 36, 37, ત્યાર પછી વિભાગ C શરૂ થાય છે. એની અંદર આપણે 38મું જોઈએ. અહીંયા આપણે 2 સમીકરણ બનશે. ત્યાર પછી આ સમીકરણનો આપણે લોપની રીતના ઉકેલ મેળવશું. ત્યાર પછી 39, એમાં x વત્તા y બરાબર 5 પહેલું સમીકરણ અને 2x ઓછા 3y બરાબર બીજું સમીકરણ. આ રીતના સમીકરણ છે એનો આપણે લોપની રીતના ઉકેલ મેળવી અને x અને yની કિંમત મેળવવાની છે. આ રીતનો અહીંયા સંપૂર્ણ 39મો દાખલો આ રીતનો થશે. ત્યાર પછી 40મો દાખલો છે એ આ રીતનો. S7 અને S17 આપ્યા છે. SN વાળા સૂત્રમાં કિંમત મૂકી સમીકરણ 1 અને 2 મળશે. ત્યાર પછી તમારે આને આ રીતનો લોપની રીતના ઉકેલ મેળવી અને A અને D મેળવી લેવાના અને પછી S20ની કિંમત મેળવવાની. ત્યાર પછી 41મો છે. એમાં A અને B રેખાખંડ છે ને આપણે 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું છે. ત્યાર પછી આ રીતનું થશે. ત્યાર પછી 42મું.
ત્યાર પછી 43મું પ્રમેય છે, પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી. હવે નીચે અથવામાં જે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો દાખલો હતો એ 43મો. ત્યાર પછી આપણે અહીંયા 44મો, બે સમકેન્દ્રીય વર્તુળ. ત્યાર પછી આ જે 44મો છે અહીંયા AB બરાબર 2AM બરાબર 8 સેમી. 44મો અથવામાં દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે. અને 45મો જોઈએ, બહુલક મેળવવાનો છે. આ રીતની સૂત્રમાં કિંમત મૂકવાની. ત્યાર પછી 46મો, આ રીતનો અધૂરો દાખલો છે, ઘટના B અને ઘટના C. ત્યાર પછી વિભાગ D આવે છે. એમાં 47મો છે, પક્ષ, સાધ્ય અને આકૃતિ. ત્યાર પછી આ રીતની સાબિતી છે. આ રીતનું. ત્યાર પછીના અથવામાં દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે 48મો, જે આપણે દાખલો આપ્યો છે. પછી 49મો, પચાસમો દાખલો છે. ત્યાર પછી આ 50મો દાખલો. ત્યાર પછી 51મો, ત્યાર પછી આ 52મો,
52મો દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે, ત્યાર પછી 53મો, ત્યાર પછી 54મો, તો આ તો મિત્રો ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર 1નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના પ્રશ્નપત્ર અને જવાબ પેપરની PDF જોતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ ગાલા અસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્રની અને જવાબ પેપરની PDF મેળવી શકો છો.